ગુજરાતે પણ ઓક્ટોબર 2022માં મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે અમે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશું, પરંતુ ગુજરાત સરકારે આ બિલ હજુ સુધી લાગુ નથી કર્યું. નમસ્કાર દર્શક મિત્રો, લગભગ 2 વર્ષની કસરત પછી આખરે ઉત્તરાખંડ સરકારે યુસીસી બિલ પસાર કરીને ઇતિહાસ રચી દીધો છે. યુસીસી લાગુ કરનારું ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. છેલ્લા 2 દિવસથી વિધાનસભાની અંદર આ બિલ બાબતે ચર્ચા ચાલી રહી હતી અને આજે સર્વાનુમતે આ બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે. અમે તમારી સાથે એ વાત કરીશું કે ગુજરાતે પણ ઓક્ટોબર 2022માં મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે અમે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશું, પરંતુ ગુજરાત સરકારે આ બિલ હજુ સુધી લાગુ નથી કર્યું. ગુજરાત સરકારે શું કામ આ બિલ રજૂ ન કરી શક્યું એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ઉત્તરાખંડે આખા દેશની અંદર ઇતિહાસ રચી દીધો છે, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરનારું પહેલું રાજ્ય બન્યું છે. એનો અમલ હવે ટૂંક સમયમાં થશે. બિલ મંજૂર થઈ ગયું છે, કારણ કે ઉત્તરાખંડ વિધાનસભાની અંદર ટોટલ 70 બેઠકો છે અને એમાંથી 47 બેઠકો ભાજપ પાસે છે. એટલે ભાજપ પાસે બહુમતી હતી, એટલે બધાને એવી ખબર તો હતી કે આ જે યુનિફોર્મ સિવિલ કોડનું બિલ છે એ મંજૂર તો થવાનું જ હતું, પરંતુ ઘણો બધો હોબાળો મચ્યો અને આખરે આજે બુધવારે ઉત્તરાખંડ વિધાનસભાની અંદર આ યુનિફોર્મ સિવિલ કોડને મંજૂરી આપી દેવામાં આવી. ઉત્તરાખંડે ગુજરાતને પણ પાછળ પાડી દીધું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ઉત્તરાખંડની અંદર, ત્યારે ચૂંટણી ઢંઢેરામાં જ વાત કરી હતી કે અમારી સરકાર આવશે તો અમે અહીંયા આગળ યુસીસી લાગુ કરીશું, અને પુષ્કરસિંહ ધામીએ આ સાબિત કરી બતાવ્યું છે. ઉત્તરાખંડને દેવભૂમિ કહેવાય છે અને અહીંયા આગળ હિન્દુ સંસ્કૃતિના જે ધાર્મિક યાત્રા સ્થળ છે એ મોટે ભાગના અહીંયા છે. કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ, હરિદ્વાર, અને આ દેવભૂમિ હવે બીજા એક કારણથી ઇતિહાસ રચીને જાણીતી બની ગઈ છે કે યુસીસી બિલ લાગુ થયું. હવે તમારી સાથે એ વાત કરીએ કે ગુજરાતની અંદર આ પ્રોબ્લેમ શું કામ થયો. તો ગુજરાત વિધાનસભા 2022ની ડિસેમ્બર મહિનામાં ચૂંટણી હતી. એ પહેલાં ઓક્ટોબર મહિનાની અંદર ગુજરાતના નેતાઓ હર્ષ સંઘવી સહિતના નેતાઓએ એવી જાહેરાત કરી હતી કે અમે ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશું, પરંતુ ચૂંટણી પતી ગઈ, સરકાર બની ગઈ, 156 બેઠકો મળી ગઈ અને આજે લગભગ 1.5 વર્ષ થઈ ગયું. તે વખતે એવી વાત કરવામાં આવી હતી કે અમે યુસીસી લાગુ કરવા માટે એક કમિટી પણ બનાવી દીધી છે, પણ એ પછી કંઈ કર્યું હોય ગુજરાત સરકારે એવું અત્યાર સુધી સામે દેખાયું તો નથી. 1.5 વર્ષ થઈ ગયું. એની સામે ઉત્તરાખંડે ફટાફટ મહેનત કરીને ડ્રાફ્ટ બિલ બનાવીને મંજૂર પણ કરી દીધું. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે એની અંદર આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં નથી આવ્યો. હવે ઉત્તરાખંડમાં આદિવાસીનું જે પોપ્યુલેશન છે એ માત્ર 3% જેટલું છે. એટલે આમ તો આદિવાસીઓનો સમાવેશ નથી એટલે વિરોધ થવાની શક્યતા તો ઓછી છે, પરંતુ આમ છતાં આદિવાસી નેતાઓ જો વિરોધ કરે તો પ્રોબ્લેમ ઊભો થાય. પણ ઉત્તરાખંડની અંદર એટલી બધી વસ્તી નથી. ગુજરાતનું ચિત્ર થોડુંક જુદું છે. ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી લગભગ 15% જેટલી છે. ફરીથી એક વખત તમને કહું કે આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે એની અંદર આદિવાસી સમાજને બહાર રાખવામાં આવ્યા છે. એટલે આમ જોવા જઈએ તો વિરોધનો કોઈ પ્રશ્ન નથી, એમને સામેલ જ નથી કર્યા. પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આદિવાસી સમાજના નેતાઓને એવો ડર હોય કે અત્યારે આ બધા સમાજના લોકોને આની અંદર સામેલ કર્યા છે, ભવિષ્યની અંદર આદિવાસી સમાજને પણ જો સામેલ કરી દેવામાં આવે તો મુશ્કેલી ઊભી થાય, તો ગુજરાતની અંદર વિરોધ થવાની શક્યતા છે. એટલે કદાચ આ મોડું થયું હોઈ શકે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. હવે મુશ્કેલી કદાચ એ વાતની પણ આવી શકે કે ઉત્તરાખંડે તો બધું પાર કરી દીધું અને અત્યાર સુધી ગુજરાતને ભાજપે પ્રયોગશાળા તરીકે
ઉપયોગ કર્યો હતો અને હવે ઉત્તરાખંડને પણ એક પ્રયોગશાળા બનાવી દીધું છે. પરંતુ ગુજરાત માટે સવાલ એ ઊભો થાય કે હવે ઉત્તરાખંડે તો લાગુ કરી દીધું યુસીસી, પરંતુ ગુજરાત માટે મુશ્કેલી થશે, કારણ કે હવે લોકસભા 2024ની ચૂંટણી નજીકમાં છે અને લગભગ માર્ચ એપ્રિલની આજુબાજુ નોટિફિકેશન પણ જાહેર થઈ જાય. તો એવા સમયે ગુજરાત સરકાર કદાચ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં કરી શકે અને એ પછી સરકાર બનતા જૂન જુલાઈનો સમય થાય. તો આ બધું થતાં હજુ વધારે સમય લાગી શકે એવું લાગી રહ્યું છે અને રાજકારણના જાણકારો પણ આ જ વાત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.